તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સુરતમાં બ્રિજની પરિસ્થિતિને કારણે સાંસદે પાલિકાને પત્ર લખ્યો હોવાના સમાચાર છે। સુરતમાં કેબલ સ્ટેન્ડ બ્રિજને કારણે સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા પાલિકાને પત્ર લખવામાં આવ્યો છે। સુરતના સાંસદ મુકેશ દલાલે પાલિકાને રજૂઆત કરી છે। બ્રિજ પર સેફટી જાળી લગાવવા બાબતે પત્ર લખવામાં આવ્યો છે। સાંસદ મુકેશ દલાલે નગરજનોની સલામતી માટે તંત્રને રજૂઆત કરી છે। में जो केबल स्टेज ब्रिज बन्यो है एम संभाव आ सेफ्टी नेट लगावा चूक थी गई है। तो मारा ध्यान पर विषय आता मैं जो कि त्या सेफ्टी नेट नहीं तो मैं म्युनिसिपल कमिश्नर ने एक पत्र लखीने सूचन कर्यु छे के ताकीदे केबल स्टेज ब्रिज नो स्ट्रक्चरल रिपोर्ट कढावीने अने जो स्ट्रक्चरल रिपोर्ट पॉजिटिव आवे तो जेटला पट्टमा नदी है तेटला पट्टमा एक सेफ्टी नेट लगाडवामां आवे जेथी आ पुल परथी पण लोको आत्महत्या कूदीने आत्महत्या नहीं करे। सूरत शहेरमांथी पसार थती तापी नदी पर वाहनोना अवरजवर माटे अनेक ब्रिज बनाववामां आवे छे। आ ब्रिजो परथी आपघातना बनावोमां वधारो थई रह्यो छे, जेथी करीने सूरत महानगरपालिका द्वारा तमाम ब्रिजोनी पर रेलिंग लगावी अने तेना पर आडस करवामां आवी छे, जेथी करीने कोईपण व्यक्ति आत्महत्या करवा आवे तो ते चढ़ी न सके। ते प्रकारे सूरतना तमाम ब्रिजो छे, परंतु सूरतनो आ केबल ब्रिज जे छे के केबल ब्रिजनी अंदर जे प्रकारे कोईपण प्रकारनी सेफ्टी रेलिंग जे छे ते नथी अने तेना कारणे क्यांय ने क्यांय आपघात करवा आवनार व्यक्ति सीधो तापी नदीमां कूदी शके छे। आने लईने धारा जे सांसद छे सूरतना मुकेश दलाल तेमना द्वारा सूरत महानगरपालिका कमिश्नर जे छे तेमने एक पत्र लखवामां आव्यो छे અને આ સુરતનો કેબલ બ્રિજ છે તેમને પણ આ પ્રકારે રેલિંગ મારી અને આડસ કરવા માટે થઈને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે સુરત શહેરમાં તમામ જે બ્રિજો છે તે બ્રિજો પર આ પ્રકારે રેલિંગ છે, પરંતુ અત્યારે અહીંયા જોઈ શકાય છે કે આ બ્રિજ જે છે તે બ્રિજ પરથી સીધું જ કોઈ વ્યક્તિ આવે તો તે સીધો તાપી નદીમાં કૂદી શકે તે પ્રકારની પરિસ્થિતિઓ અત્યારે જોવા મળી રહી છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે મુકેશ દલાલ દ્વારા સુરતમાં તમામ શહેરીજનોના લોકહિત માટે થઈને આ પ્રકારે પત્ર જે છે તે લખ્યો છે, જેથી કરીને કોઈપણ વ્યક્તિ આપઘાત કરવા આવે તો તેને બચાવી શકાય। એટલે હાલ આ બ્રિજ પર જે પ્રકારે વહેલી તકે રેલિંગ લગાવવામાં આવે તેવી એક આગ્રહ કરતા પત્ર જે છે તે સાંસદ મુકેશ દલાલ દ્વારા લખવામાં આવ્યો છે। હવે જે પ્રકારે સુરતની શાન ગણાતો આ કેબલ બ્રિજ છે કે જ્યાં અવનવી લાઇટિંગો થાય છે, આ બ્રિજ પર જ રેલિંગ નથી લગાવવામાં આવી, એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે આ બ્રિજ છે તે લોકો માટે આમ જોવા જઈએ તો ક્યાંક ભયભીત પણ છે, કારણ કે જે તેની ફૂટપાથ છે તેની બાજુમાં જ રેલિંગ નથી, એટલે કોઈ પણ વ્યક્તિ સીધું તાપીમાં પડી શકે તે પ્રકારની અત્યારે હાલ આ બ્રિજ પર જોઈ શકાય છે। એટલે આ જ બ્રિજને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે અને તેના જ માટે થઈને તેમણે પત્ર લખી અને રજૂઆત કરી છે। કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 ન્યૂઝ, સુરત।